જામખંભાળિયાની યુગંધરા નારી શક્તિ સમિતિ દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં મહિલાઓ પર થયેલ અત્યાચારના વિરોધમાં આવેદનપત્ર અપાયું છે। તે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ ખુદ એક મહિલા હોવાથી આ બહેનો ઉપર વધતા જાય છે। સંદેશખાલીમાં જે મહિલાઓ પ્રત્યેના જે અત્યાચારો થયા છે, મહિલાઓનું શોષણ કરવામાં આવ્યું છે, બાળકોના અત્યાચારો કરવામાં આવ્યા છે, એ બાબતે અમે લોકો રાષ્ટ્રપતિને આવેદન આપવા માટે થ્રુ કલેક્ટર અહીંયા બહેનો ભેગા થયેલા છીએ। અને અમારું સંદેશ કે અમારું કહેવાનું ફક્ત એટલું જ છે કે બહેનોને ધાર્મિક હાથો બનાવો નહીં, રાજકારણનો હાથો ન બનાવો। સ્ત્રી છે એને સ્ત્રી જ રહેવા દો, એને નથી કોઈ ધર્મ સાથે જોડો, ન કોઈ રાજકારણ સાથે જોડો।